સુરત શહેરના પાલ વિસ્તારમાં 35 વર્ષીય ઈસમે પત્ની અને તેના પ્રેમીના માનસિક ત્રાસથી કંટાળી આપઘાત કર્યો. પોલીસે બંનેની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પાલ વિસ્તારમાં 35 વર્ષીય દીક્ષિત ચૌહાણે પત્ની દિવ્યા અને તેના પ્રેમી કેવિનના ત્રાસથી કંટાળી આપઘાત કર્યો હતો. મૃતકની બહેનની ફરિયાદના આધારે પોલીસે દિવ્યા અને કેવિનની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે દીક્ષિત પર પત્ની અને તેના પ્રેમી તરફથી સતત માનસિક દબાણ કરવામાં આવી રહ્યું હતું, જેના કારણે તેણે આત્મહત્યા કરવાનું પગલું ભર્યું. બંને આરોપીઓના અગાઉના ગુનાહિત રેકોર્ડ માટે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. તારીખ 21/6/2025 રોજ પાલ સુડાવાસ ખાતે રહેતા દીક્ષિતભાઈ નાઓએ આત્મહત્યા કરેલ છે. જે બાબતનો પોલીસ સ્ટેશનમાં જાણ થતાં ત્વરિત પાલ પોલીસ સ્ટેશનના અધિકારી કર્મચારી પહોંચી ગયા. ત્યાં ગળે ફાંસો ખાઈ ગયેલ હાલતમાં દીક્ષિતભાઈની ડેડ બોડી મળી આવે, જે અંગે અકસ્માત મોતનો ગુનો દાખલ કરવામાં આવેલ. અકસ્માત મોતની તપાસ દરમિયાન મરણ જનાર દીક્ષિતભાઈને તેમની પત્ની તરફથી શારીરિક માનસિક ત્રાસ હોવાની વિગતો સપાટી પર આવેલ. પ્રાથમિક તપાસમાં તેમજ ઊંડાણપૂર્વકની તપાસ દરમિયાન આ બાબત જણાઈ આવતા મરણ જનાર દીક્ષિતભાઈની પત્નીને કેવિન પટેલ નામ સાથે અનૈતિક સંબંધ હોવાના પણ જણાઈ આવેલ અને તેઓ તરફથી દીક્ષિતભાઈને શારીરિક માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. દીક્ષિતભાઈના મધરને પણ આરોપીઓ તરફથી શારીરિક ને માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. એ બધી વિગતો આવતા મરણ જનાર દીક્ષિતભાઈની બહેન મીનાક્ષી બહેનની ફરિયાદ લઈ ગુનો રજીસ્ટર કરી આરોપીઓ અટક કરવામાં આવેલ છે અને બીજી આગળની તપાસ હજુ પણ ચાલુમાં છે. સાહેબ, કહે કે દીક્ષિતભાઈને એ દિવસ રાતે મારવા પણ આવ્યું હતું. શું વાત લઈને ઝઘડા થઈ ગઈ? દીક્ષિતભાઈએ એની પત્નીને તેના અનૈતિક સંબંધો બાબતે ઠપકો આપતા પત્નીએ એના પ્રેમી કેવિનને બોલાવી એમની સાથે હાથાપાઈ કરેલી એવી હકીકત ધ્યાને આવેલ છે અને તપાસ દરમિયાન બહાર આવેલ છે. સાહેબ, કેવિન પટેલ શું કરે છે, શું કામ કરે છે? કેવિન પટેલ પણ મજૂરી કામ અને છૂટક રોજગારીનું કામકાજ કરે છે. હિન્દીમાં પૂછે. કેવિન પટેલની વિગત નથી લીધી, એ તો